એવે ટાણે આ પાદરમાં રાજભા એક ગાયે પોતાના પ્રાણ છોડી દીધા. એક ગાય પોતાના પ્રાણ છોડ્યું, ખાલી થઈ ગયું, મરી ગઈ ગાય. અને માળી આમાં ધીરા હાલ્યા આવે ને આ બાજુ માળાનો બેતમાં બેરખો લઈ ગયેલો. લાખા બાપાની હાથમાં તું ઠાકર, તું ઠાકર, તું ઠાકર થતું આવે પાદરમાં. જેના નામના ફણકારા હજી વાગે છે. એ માળીએ પડકારો કર્યો કે બાપા મારી ગાય મરી ગઈ. કારણ કે આ તો બધાને જવાનું છે અને મર્યા પછી કોઈ જીવનમાં પાછું આવ્યા હોય દાખલા ખરા કે ના? કે બાપા મારી ગા વહી ગઈ, દૂધણી હતી ગા જેના ઉપર અમારા ઘર હાલતા હતા. બાપા મારી ગા મરી ગઈ. અને તેથી હાથમાં માળાનો બેરખો લઈને બોરુના પાદરમાં ધજાગરાની સામે મીટ માંડ્યો કે દ્વારકા વાળા, હે નગા લાખાના ઠાકર બાપ, આજ આ કોકનો વલોપાત મારાથી જોયો નથી જાતો. આની આંખમાંથી આહુડા મારાથી જોયા નથી જાતા. સાહેબ, વિજ્ઞાન જે ઘટના ઉકેલી ન હકે, સાયન્સ જે ઘટના ઉકેલી ન હકે, ઈ મોટી બોરુના પાદરમાં હાથમાં માળાનો બેરખો લઈને કોઈ રૂડું લગાડવા માટે નહીં. પડકારો કર્યો તો કે આજથી હુંદી જો તારા ધૂપલિયા ફેરવા હોય અને હૈયાના ભાવથી અમારા બાપ દાદાએ જો તારી માળાનું બેરખામ ફેરવા હોય તો હે ઠાકર, આજ મારી આબરૂ ન જવા દેતો. અને તેથી પાણીની અંજલી ભરી અને દ્વારકા વાળાનું નામ લઈને માથે નાખી તા તો ધણની ગા બેઠી થઈ ગયા પાદરમાં. મરી ગયેલી ગાયને હજીવાના બોરુના પાદરમાં લાખા બાપાએ કરી છે. આથી બીજો પરચો ક્યાં તમારે મારે જોવા જાવો છે યાર?